કમોસમી વરસાદ થયો છે। જૂના ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે। તો વેઠવું પડ્યું છે આ નુકસાન। અચાનક પડેલા વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ છે। પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવવા માટે મૂકી હતી, પરંતુ અચાનક જ પડેલા વરસાદથી તે ડાંગર પલળી ગઈ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અને વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે જોઈ શકો છો એક તો ખેતરમાં જે પલળેલી ડાંગર હતી તેને સુકવવા માટે તે લોકોએ હાઈવે પર એટલે કે રસ્તા પર મૂકી, તો ત્યાં પણ માવઠું પડ્યું, એટલે બેવડો માર અહીંયા પડી રહ્યો છે। હવે આ ખેડૂતો જાય તો જાય ક્યાં? આ ડાંગરના પૈસા મળે એ પ્રકારનું નથી, કારણ કે જ્યારે પલળી જાય છે તો પછી ભેજ લાગી જાય છે, પછી કોહવાવા લાગે છે, કારણ કે તેને તડકો નથી મળતો। તો આ તમામ મુસીબતથી અત્યારે ખેડૂત પીસાઈ રહ્યો છે। વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ હવામાન ખુલવાની જગ્યાએ પાછો વરસાદ પડ્યો, ને એ પણ કમોસમી વરસાદ, એટલે મહેનત પર પાણી ફરી વળ્યું છે। વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલી એક પેપર મિલમાં આગ લાગી છે। મોડી રાત્રે રામા પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, અને પહેલા કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ, જે કંપનીમાં મોટી માત્રામાં કાગળનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, અને આગ બેકાબૂ બની હતી। ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઈડીસી અને ટાઉનના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી સ્થળ પર। જો કે આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઇટરની મદદની જરૂર જણાતા 6 થી પણ વધુ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। આખરે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી, અને આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ જાણી નથી શકાયું। આ તરફ આંધ્રપ્રદેશમાં પણ બસ અકસ્માત થયો, 20 થી વધુના મોત છે। હૈદરાબાદ બેંગલુરુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો। બાઇક સાથે ટક્કર બાદ બસમાં આગ લાગી હતી। આગથી બચવા માટે લોકો બસમાંથી કૂદ્યા હતા, અને બસમાં 40 થી વધુ લોકો સવાર હતા। તો કુર્નૂલ જિલ્લાના ચિન્નાટેકોરમાં આ ઘટના બની હતી। બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી, અને અકસ્માતમાં મોતનો આંકડો વધે તેવી શક્યતા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કર્યું છે દુઃખ, સીએમ ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કર્યું છે દુઃખ। તો સીએમ ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું છે। હૈદરાબાદ બેંગલુરુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાઇક સાથે ટક્કર બાદ બસમાં અચાનક આગ લાગી હતી। તો તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે કે આ દુઃખની ઘડીમાં તેમના પરિવારજનો ખાસ કરીને છે તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આ સાથે જ જે પણ ઘાયલો છે તેમને પણ તમામ જે મદદ છે તેનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે। તો રાષ્ટ્રપતિએ પણ દ્રૌપદી મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે, કારણ કે જે લોકો અત્યારે ઘાયલ છે અને જે લોકોના ડેથ થયા છે આ દુર્ઘટનામાં, તે લોકો પર શું વીતતી હશે, તેમના પરિવારો પર શું વીતતી હશે, તેને લઈને ખાસ આ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। અને શોકિંગ આ છે, કારણ કે હાર્ટ ફેલ થઈ ગયું છે એ પ્રકારની પણ તેઓએ વાત કરવામાં આવી છે। રાજકોટમાં નબીરાઓ બન્યા છે બેફામ, કાયદા કે પોલીસના ભય વગર નબીરાઓ બેફામ બન્યા છે। તો શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે ચાલુ કારમાં ફટાકડા ફોડી જાહેર જનતાનો જીવ જોખમમાં મૂક્યો હતો। કારમાંથી ફટાકડા બહાર ફેંકતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે। નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ પણ ઉઠી રહી છે। મોરબી માળિયા હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। તોફાન ગાડીમાં 15 જેટલા લોકો માત્ર બહાર લટકેલા જોવા મળ્યા છે। જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો આ પ્રકારની જોખમી સવારી દરમિયાન અકસ્માત થાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે। તો જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો છે। આપ જોઈ શકો, ખાલી એક બમ્પ આવે તો પણ કેટલા લોકો નીચે પટકાઈ શકે છે, અને તેવામાં જો અકસ્માત થાય, કોઈ વાહન સાથે કોઈ વાહન ઓવરટેક કરવા જાય અથવા તો સાઈડમાં અડી જાય તો પણ કેટલા લોકોના જીવ જોખમમાં મુકાય એ આપ સમજી શકો છો, કારણ કે પાછળ કેટલાક લોકો લટકેલા છે
વાહનની ઉપર કેટલાક લોકો બેસેલા છે અને તેમના સેફટીનો સૌથી મોટો અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે. તો 15થી વધુ લોકો એક જ વાહનમાં સવાર થયા છે. વાડજ સેક્ટર 3માં ચોંકાવનારી ઘટના બની છે. 32 વર્ષીય યુવક 5મા માળેથી પડી જતા મોત થયું છે. પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાની આશંકા છે. યુવકને પત્ની સાથે ચાલતો હતો કલે અને પત્નીના ભાઈઓએ યુવકને ફેંકી દીધો હોવાની આશંકા છે. પોલીસના મતે ભાવેશભાઈ મકવાણાને પત્નીના ભાઈઓએ 5મા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. વાડજ વિસ્તારના સેક્ટર 3C બ્લોકમાં રહેતો હતો મૃતક ભાવેશ. રિક્ષા ચાલક ભાવેશ બળદેવભાઈ મકવાણાને પત્ની સાથેના અણબનાવ બાદ ઘરમાં તેઓ હતા ત્યારે પત્નીના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા. પત્નીના ભાઈઓએ ભાવેશભાઈને માર માર્યો અને બાદમાં ગુસ્સામાં આવી 5મા માળેથી નીચે ફેંકી દીધા, જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત થયું છે. વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ પણ શરૂ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, 5મા માળેથી પડી જતા યુવકનું મોત શંકાસ્પદ છે આખી આ ઘટના. જે રીતે આ બનાવ સામે આવ્યો કે મોડી સાંજે એટલે કે રાત કહી શકાય કે એક યુવક જે છે 5મા માળેથી પડી જતા તેનું મોત થાય છે. જો કે પોલીસના પહોંચતા પોલીસને પહેલાથી શંકા હોય છે કે આ કોઈ આત્મહત્યા કે કોઈ લાપરવાહીના કારણે ના પડી ગયા હોય, પરંતુ આ હત્યા હોય એ પ્રકારની આશંકા હતી. તેથી પોલીસે સ્પેશિયલની મદદ લીધી, તપાસ શરૂ કરી, ક્રોસ વેરિફિકેશન કર્યું. જેમાં સામે આવ્યું કે મૃતક ભાવેશભાઈની પત્ની સાથે થોડુંક અણબનાવ હતો, જેના કારણે મૃતકના જે શાળાઓ છે તે લોકો ત્યાં પહોંચ્યા. તેના પહેલા ભાવેશભાઈને માર માર્યો, ત્યારબાદ 5મા માળે તેને ફેંકી દીધા હોવાની હાલ વાત સામે આવી રહી છે. તેથી પોલીસે અત્યારે તમામ જે શાળાઓ છે મૃતકના તે લોકોને અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે કે કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો છે. જો કે હત્યા હોવાથી પોલીસે હત્યાની કલમ ઉમેરીને આગળની જે તપાસ છે તે શરૂ કરશે એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. સંધ્યા જી, આપનો આભાર. અમદાવાદના પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે 2 ભાઈઓ પર હુમલો થયો છે. ભઠ્ઠા પાસેના વ્રજ પ્લાઝા કોમ્પ્લેક્સની બહારની આ ઘટના છે. પોલીસે હત્યાનો પ્રયાસ રાઇટિંગનો ગુનો નોંધ્યો. પાલડી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે. તો પાલડી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. પાલડી ભઠ્ઠા નજીકની આ ઘટના છે અને ઘટના મામલો ત્યારે બીચક્યો હતો જ્યારે ફટાકડા ફોડવા જેવી બાબતે 2 ભાઈઓ પર હુમલો થયો. પોલીસે હત્યાનો પ્રયાસ રાઇટિંગનો ગુનો નોંધ્યો છે. અમદાવાદના સોલામાં લૂંટની ઘટના સરનામું પૂછવાના બહાને રોકી માળા અને વીંટી સેરવી લીધી છે. સોલામાં લૂંટની ઘટના ઘટી છે તો ગાડીમાં બેસેલા નાગા બાબાએ કરી છે કરામત. આશીર્વાદ આપવાના બહાને 1000 રૂપિયા આપી પીઠના ભાગે થપ્પો માર્યો. 4.5 લાખની રુદ્રાક્ષની માળા, ડાયમંડની વીંટી સેરવી લીધી છે. સોલા નીલગિરી સર્કલ પાસેનો આ બનાવ છે. સોલા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે. તો અમદાવાદના સોલામાં લૂંટની ઘટના અને આ સાથે સરનામું પૂછવાના બહાને માળા અને વીંટી પડાવી લીધી છે. તો નાગા બાબાએ આ કરામત કરી છે.